પાર્ટનરની ફરમાઈશ હતી કે દૂધીના મુઠિયા ઢોકળા ખાવા છે. હોળીનો દિવસ હતો પણ ફરમાઈશ તો પૂરી જ કરવી પડે ને. વીકેન્ડ તો અમે ઘરે પણ નથી, પણ એમની ફરમાઈશ માટે સ્પેશિયલ દૂધી લેવા ધક્કો ખાવો પડ્યો. ત્યાંથી ખુશીબેનને ગાર્ડન તો જવું જ પડે. ગાર્ડનમાં તો ગયા, પણ રોજ ગાર્ડનમાં આવીએ ને એટલે બેનને રાઇડ્સમાં બેસવાથી તો કંટાળી જ ગઈ છે. સ્પેશિયલ ધૂળ વીખવાનું જ કામ કરે. આ જ ઉંમર છે કે ધૂળમાં રમવું ગમે, પછી તો ધૂળ જોઈને પણ ભાગશે. ખુશીની હેરસ્ટાઈલ કેવી લાગી છે એ કમેન્ટમાં જરૂર કહેજો. આવીને ઢોકળા મૂક્યા અને રાતના નાસ્તા માટે ચિપ્સ પણ કરી નાખી. પાર્ટનરની થોડીક તબિયત ખરાબ હતી એટલે આવીને સીધા સૂઈ જ ગયા અને ખુશીબેન આરામ થોડા કરવા દઈ. એટલું ફર્યા પછી પણ એને બબા તો જવું જ હોય. હોળીના દર્શન કર્યા અને તમે કમેન્ટમાં જરૂર કહેજો તમે હોળીમાં શું નાખો છો. ટાટા બાય બાય.